ગુજરાત સરકારની વોલ્વોમાં ગયેલા તમામ 47 યાત્રિકો સુરક્ષિત। મુખ્યમંત્રીએ ફ્લેગ ઓફ કરાવેલ યાત્રિકોએ મહાકુંભમાં સ્નાન કર્યું છે। જે જીએસઆરટીસીની બસ ઉપડી રહી છે, એસી વોલ્વો બસ રાણીપથી રોજ સવારે 7 વાગે ઉપડી રહી છે અને તેમાં બુકિંગ પણ એડવાન્સ થઈ ચૂક્યા છે। લોકોની આસ્થા તમે જુઓ, લોકોની શ્રદ્ધા જુઓ, આ દિવસનું મહત્વ લોકો સમજી રહ્યા છે અને તે જ આસ્થા રૂપે તેઓ પહોંચી પણ રહ્યા છે। રોનક વર્મા સંવાદદાता ફૂલ પર। રોનક, कम से कम चलो एक बाबत ये है कि राहतनी बाबत गुजराती यात्रिको के जे त्या पहुंचा जीएसआरटीसी में सवार थईने ए कम से कम सुरक्षित है। जी बिल्कुल थी। उत्तर प्रदेश प्रयागराज में जे प्रकार अत्यारे महाकुंभ योजाई रह्यो छे, करोड़ों सनातन प्रेमीओ जे छे ते अत्यारे जे आस्थानी डुबकी लगावी रह्या छे, तेमां पण आजे जे मौनी अमावस्या पहेला जे प्रकारना दृश्यो सामे आव्या तेना कारणे एक चिंतानुं मोजुं छे ते तमाम परिजनोमां फर्युं हतुं, केम के जे परिजनो त्यां आगळ गया हता तेમને તેમની चिंता थई हती। स्वाभाविक रीते આજના દિવસે જ્યારે મૌની અમાવસ્યાના સ્નાન માટે 8 થી 10 કરોડ જેટલી સંખ્યામાં લોકો પ્રયાગરાજમાં ઉપસ્થિત છે, ત્યારે સ્વાભાવિક છે કે નેટવર્ક પણ ત્યાં આગળ નથી આવી રહ્યા, તેના કારણે સંપર્ક પણ નથી થઈ રહ્યો। પરંતુ ગુજરાત સરકાર દ્વારા જે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, ગુજરાત એસટી વિભાગ દ્વારા અમદાવાદથી પ્રયાગરાજ સુધીની જે વિશિષ્ટ સેવાઓ આપી રહી છે તેમાં પ્રથમ જથ્થો કે જેમાં 47 યાત્રિકો અમદાવાદથી રવાના થયા હતા તેઓ તમામ સુરક્ષિત છે। ત્યારે તમામ લોકોએ સ્નાન કરીને હાલ તેઓ પરત ફરી રહ્યા છે। સ્વાભાવિક રીતે આજના દિવસે ત્યાં આગળ ટ્રાફિક સામાન્ય કરતા વધુ ચાલી રહ્યો છે, તેના કારણે તેમને પરત થવામાં જરૂરથી મોડું થઈ રહ્યું છે। પરંતુ તમામ યાત્રિકો હાલ જે પ્રકારે જીએસઆરટીસીના અધિકારીઓ સાથે વાત થઈ તે પ્રકારે તમામ સુરક્ષિત છે। ન માત્ર પ્રથમ જથ્થો પરંતુ प्रतिदिन जे बस चलावવાની વાત કરવામાં આવી રહી છે તે હજુ પણ ચાલી રહી છે અને તે તમામ સુરક્ષિત છે। પ્રયાગરાજ નજીક પહોંચવા આવે તે પ્રકારની માહિતી પણ અત્યારે મળી રહી છે, પરંતુ સ્વાભાવિક રીતે આજનો દિવસ જે પ્રકારે મહત્વનો છે મૌની અમાવસ્યાનો, એટલે કે ટ્રાફિકને કારણે જરૂરથી પ્રક્રિયા થોડીક ધીમી ચાલી રહી છે, પરંતુ તમામ ગુજરાતી યાત્રિકો હાલ સુરક્ષિત હોવાના જે સમાચાર છે તે મળી રહ્યા છે। રોનક, ટૂંકમાં બસ સુરક્ષિત આગળ પણ જશે આ જ રીતે? રૂટીનમાં કોઈ ચેન્જીસ છે ખરી? जी बिल्कुल थी। हाल जे प्रकारे बात थई रही है अधिकारीओ साथे तेओ कोई पण प्रकारे माहिती छे तेमां कोई पण फेरफार छे ते ना पाडी रह्या छे। स्वाभाविक रीते जे अहींयाथी रूट नक्की करवामां आव्या हता ते ज रूट उपर बस चाली रही छे। न मात्र गुजरात सरकार परंतु उत्तर प्रदेश प्रशासन पण गुजरात सरकार साथे सतत कदमथी कदम मिलावीने गुजराती यात्रिकोने तकलीफ न पड़े ते प्रकारे हाल व्यवस्थाओ छे ते करवामां आवी रही छे। बिल्कुल बिल्कुल रोनक, आभार माहिती माटे। तो जीएसआरटीसीनी जे वोल्वो बस सवारमां उपड़ी रही छे ते रूटीनमां रहेशे ज, आ ज प्रकारे આવતીકાલે પણ રહેશે જ તેવું સ્પષ્ટ આપણે સમજી શકીએ છીએ। એટલે કે જે રૂટીન સ્કેડ્યુલ નક્કી કરવામાં આવ્યું છે તેમાં કોઈ ફેરફાર નથી અને જે એક બસ રિટર્ન થઈ ગઈ છે એ તમામ 47 યાત્રિકો, એ તમામ પેસેન્જર્સ સુરક્ષિત છે।